મજૂરીઓ મજૂરીઓ મોડા રહ્યો ને કદી ચોય પાહો ના પડે. એક આ ડોરેમોન ને પેલો મોહમ્મદ બે જણા ફટાફટ ભરવાનું ચાલુ કરી દીધું. તો કેમ છો પાટણવાસીઓ, નમસ્તે. તો આજ છે આપણા પાટણ ફર્નિચર ની અંદર એક કસ્ટમર ને ત્યાં ડિલિવરી. તો આપણે અંદર તિજોરી ભરાઈ દીધી છે અને હજુ આપણો બેડ ભરાવાનો બાકી છે. તો આ આપણી ગાડી છે અને બધા તૈયાર જ છે બેડ માટે. તો પ્રોડક્ટ જોઈ લો, આ નવી નવી છે. આ ટેબલ એ કમ્પ્યુટર ટેબલ, પછી આ નાનું ટેબલ એ, પેલું મોટું ટેબલ એ, બધા અલગ અલગ ટેબલ એ. આ બાજુ આપણું સોફાનું કલેક્શન, આ નાના સોફા એ, પેલા એલ આકારના સોફા એ, આ બધું એ આપણા ત્યાં. અને આ દેખી લો ડબલ બેડ માટેની ડિઝાઇન. આપણા જોડે નવી નવી ડિઝાઇન પણ અવેલેબલ છે. તો આ બધું તો હે જ આપણા જોડે, પણ આજ આપણે જવાનું હોય ડિલિવરી. તો ડિલિવરી જવાના છીએ એક મોહુ, બીજા આપણા 2-3 જે છોકરા હોય અહીંયાના, અને એના સિવાય આવવાનો હોય આપણા અંગાત કાર્ટૂન ડોરેમોન ને લઈ જવાનો હોય ડિલિવરી. તો વિડીયો બન્યા રહેજો, મજા આવશે. તો ગરમી તો પટવા આવી, ઉનાળો પટવા આવ્યો, પણ હજુ એટલી ગરમી પડે ને. તો જોઈ લો, આ કસ્ટમરે જે લેવા આવ્યા છે બેડ વગેરે, અને એટલે બીજા કસ્ટમરે જેમના જોડે ગોપાલભાઈ વાત કરી રહ્યા છે. શું કહો કાકા, મજામ? મજામ. અને આપડા રહ્યો પેલો ડોરેમોન. તો હાય. તો આજ ડોરેમોન ડિલિવરી જવાનો હે. તો ડોરેમોન ફટાફટ બેડ ને બધું ભરવાનું. ડોરેમોન, ડોરેમોન, આ બેડ ને બેડ ભરવાનું ચાલુ કરો. હેડો ચેટલી વાર. એટલે આપડા ગાડીના ડ્રાઈવર દેવાભાઈ, કોઈ ખારી વર્તી બરતી હોય તો કહેજો, તો ટાઈગર આવી જાય ઓન ધ સ્પોટ. અને હાલ હવે ડોરેમોન મજૂરીઓ મોડા રહ્યો ને કદી ચોય પાહો ના પડે. એક આ ડોરેમોન ને પેલો મોહમ્મદ બે જણા ફટાફટ ભરવાનું ચાલુ કરી દીધું. આપડા દેવાભાઈ ડિલિવરી લઈને જવાનું ક્યાં હે? આપણે જવાનું 3 ડિલિવરી છે ભેગી. 3 ડિલિવરી ભેગી. એક જવાનું મીરા દરવાજા, હા, પેલી થી જવાનું બાલાજી, હા, અને ત્રીજું જવાનું ફાઈવલ બી ભવન એસબી હિન્દુસ્તાની જોડે. હા, એસબી હિન્દુસ્તાની જોડે. હા, એમના ઘરે ડિલિવરી, એમની આજુબાજુમાં છે. આજુબાજુ. ઓકે, ચલો વાંધો નહીં. તો હાલ અભી આપણો કાર્ટૂન કરી રહ્યો હે. પર નહીં યાર, ફટાફટ. આવતા જતા માણસો થાપ મારી જાય મજૂર ના. મારો વાક છે ગમે એવો, ખબર હે? કોમ નો તો કટકો બાકી ગમે તે કહો. એટલે મોતિયા તો આપણો બધો સામાન ભરાઈ ગયો હે ગાડીમાં. જેટલો આપણે ડિલિવરી પકડવાનો હે, 3 જગ્યાએ ડિલિવરી હે. તો બધો સામાન ભરાઈ ગયો. અને આનો મારો વાઘ એકનો એક. શું કે ભાઈ બંધ કેમ છો? સપોર્ટો મૂકી દે. બોલાય હા પાવ. સપોર્ટો તાર અંદર મૂકી દે. આ સપોર્ટરો લેવાના હા. તો હવે ફાઇનલી બધું ગાડીમાં ભરાઈ ગયું. તો દેવાભાઈ ગાડી ચાલુ કરશો હવે? કરીએ ચાલુ યાર. ગરમી ચેવી થાક લાગે, શાંત તો રાખો યાર તેરી કો. ગરમીના કંટાળ્યા મારા વાલાઓ. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ઓર્ડર આપવા માટે. આપણા દેવાભાઈ ગાડી ચલાવવા, અમે ગાડીમાં બેઠા છીએ. અને હવે સૌથી પહેલા અમે મીરા દરવાજા જવાના છીએ ડિલિવરી આપવા માટે. તો વિડીયો જોતા રહેજો. તો આપણે પહોંચી ગયા છીએ ડિલિવરીની લોકેશન ઉપર. તો કરણ ગાડી લગાવવા હાલ, અને આના અલગ નાટક ચાલી રહ્યા છોકરાઓ હંગાત. તો આટલો બધો સામાન હે. તો અમે અહીંયા તિજોરી અને ડબલ બેડ અહીંયા ઉતારવાનો હે. તો હાલ હવે ગાડી લગાવવા. તો ગાદલું ઉપર પોકાડી દીધું અને હવે બેડનો બીજો સામાન ઉપાડીને લાવવા. પછી બેડ ફિટ કરી દઈએ, તમને બતાવું. અને પેલી તિજોરી એ પણ અહીંયા ઉતારવાની છે. હાય. તો કરણભાઈ સામાન ચડાવવા ગયા. તાર નામ શું હોય? સાનવી. ઓકે. તો હવે તિજોરી ખોલી આવીએ. આના પછી હવે તિજોરી સીડી એક તો નાની હે, પતલી હે, અને તિજોરી બહુ મોટી હે. તો હવે તિજોરી કઈ રીતે ચડાવીએ એ દેખવું પડશે. એટલે બાલ્કની આટલાય કદાચ આવી જાય તિજોરી. તો બેડ ઉપર પહોંચી ગયો છે અને હવે બેડ ફિટિંગનું કામ ચાલુ કર્યું છે અમે લોકોએ. તો અને ડોરેમોન ઉભો નહીં રહ્યો જોડે. ડોરેમોન તો તમારે જો ઘરે કદાચ બેડ ફિટ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. હું તમને બતાવું વિડીયોમાં કઈ રીતે થાય. પેલું બેડનું ટોપ હે અને આ બધા એના સપોર્ટર હે. 1, 2 અને 3 સપોર્ટર આવશે. ત્યારબાદ આટલા એક આવશે.
તો તમે જોઈ શકો છો કે બેડ કમ્પ્લીટ રીતે ફિટ થઈ ગયો છે. હવે આના ઉપર બસ ગાદલું મૂકવાની વાર છે. તો અમે ગાદલું મૂકી દઈશું. એના પછી બીજી ડિલિવરી કરવા જઈશું. અમના ઘરે તિજોરી ચડાવવાની છે એ ચડાવી દઈશું. અને તમારે પણ જો કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય કે કોઈ પણ વસ્તુ વિશે જાણવું હોય તો તમે અમારા શોરૂમ પાટણ ફર્નિચરમાં આવી શકો છો. સાનિયા, તને બેડ કેવો લાગ્યો? સારો લાગ્યો? કેજે મસ્ત મસ્ત લાગ્યો. હા, તો હવે બેડનું ગાદલું આવી ગયું. તો ગાદલું મુકાય પછી આપણા બેડનું કામ પૂરું. તો આમને આપણા ત્યાંથી ડબલ બેડની ખરીદી કરી હતી. તો ડોરેમોન પણ બાજુમાં બેઠો છે. તો આ ડબલ બેડ આપણે આજે એમના ઘરે ડિલિવર કર્યો છે. તો આપણે હવે એમનો રિવ્યુ જાણી લઈએ કે એમને કેવું લાગ્યું. તો તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું અને એમની જે એમને અમને અમારા ઘરે ઉપર ચડાવી બી આપ્યું અને બહુ સારી રીતે ફિટ બી કરી આપ્યું. તમને પ્રોડક્ટ ક્વોલિટી અને સર્વિસ કેવી લાગી? પ્રોડક્ટ ક્વોલિટી અને સર્વિસ બહુ સારી એક્સિલન્ટ હતું અને એમની સર્વિસ તો ખૂબ જ સારી હતી. થેન્ક યુ. વેલકમ.